અમદાવાદના રિવરફ્રન્ટ પર 16 જંકશન છે, પરંતુ સીસીટીવી કેમેરા માત્ર 2 જંકશન પર જ કાર્યરત છે, જેના કારણે રિવરફ્રન્ટ પર માત્ર 2 સ્થળ પર જ ઈ-મેમો ટ્રાફિક પોલીસ આપી રહી છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી તો કરે છે, પરંતુ ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરા માત્ર 2 જંકશન પર લાગેલા છે। વલ્લભ સદન અને એલિસ બ્રિજ જંકશન પર સીસીટીવી કેમેરા લગાવી આખા રિવરફ્રન્ટમાં કેમેરા લાગી ગયાનું સંતોષ મનપા માની રહ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં મહાનગરપાલિકા દ્વારા અન્ય જંકશન પર સીસીટીવી કેમેરા નથી લગાડવામાં આવ્યા, જેના કારણે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ત્રીજી આંખ મારફતે કાર્યવાહી કરવામાં આવી નથી। જે આખા શહેરમાં ટ્રાફિક જંકશન પર આપ જે ઈ ચલાન માટેના સીસીટીવી કેમેરા જોવો છો એ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2018માં જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો તો એના ભાગરૂપે લગાવવામાં આવેલા છે। એટલે જે તે સમયે આપણે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને એમની જરૂરિયાત મુજબના ટ્રાફિક જંકશનોને કવરેજ કરવામાં આવેલું હતું। ત્યારબાદ એ પ્રોજેક્ટની સમયમર્યાદા જે હતી 5 વર્ષની એ પૂર્ણ થયેલી છે ગયા વર્ષે 2023માં। એટલે હવે પછી જે કોઈ નવી જરૂરિયાત ઊભી થશે એના માટે આ વર્ષે ફરીથી આપણે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે તો એ પ્રોજેક્ટ હાથ ધરવામાં